મિત્રો, હાલ આપણે નૈનીતાલ છીએ અને નૈનીતાલની અંદર આપણે અલગ અલગ પ્લેસીસ મિત્રો, પહાડી જે વિસ્તારમાં જે પ્રકૃતિ છે એકદમ અદ્ભુત અહીંયા જોવા મળી રહી છે. ઝાડવા અહીંયા તમે અલગ અલગ પ્રકારના જોઈ શકો છો, અલગ અલગ જીવજંતુ જોઈ શકો છો. અને ખાસ અત્યારે આપણે છીએ બોટનિકલ ગાર્ડન. મિત્રો, નૈનીતાલથી ફક્ત 7 કિલોમીટર દૂર આવેલું છે અને આપ અહીંયા જોઈ શકો છો અલગ અલગ પ્રકારની વનસ્પતિ. ખાસ મિત્રો જો આ પહાડોની વચ્ચે આ સરસ મજાના ગાર્ડન અહીંયા આવેલા છે. જોઈ શકો છો આપ મિત્રો, અલગ અલગ જે પૌધા છે અલગ અલગ મિત્રો કઈ રીતે ઉગાડવામાં આવે છે. ઓકે, આ સિવાય પણ આપણે જોઈએ મિત્રો, અહીંયા આપ જોઈ શકો છો અલગ અલગ ઝાડવા. જો મિત્રો, આ તો આપણા ગુજરાતમાં પણ થાય છે, પણ આ વસ્તુ મિત્રો વિદેશથી આવેલી અલગ અલગ મિત્રો થોરના જે ઝાડ કહે છે એવા એકદમ અદ્ભુત મિત્રો. અને કઈ રીતે ડેવલપ કર્યું છે આખું ગાર્ડન. ઓકે, બધા મિત્રો આ બધા છોડવા છે અલગ અલગ પણ વિદેશના છે. અને અહીંયા આ રીતે ઉપર જો મિત્રો દોરીને આ રીતે ટીંગાડીને વેલને અલગ અલગ રીતે કરી શકાય છે, એ પણ જોવા મળે છે. ત્યાર પછી આ રીતે ડેકોરેશન જોઈ શકો છો, જૂના જીન્સના પેન્ટમાં કઈ રીતે એ લોકો ડેકોરેશન કર્યું જુઓ મિત્રો, એકદમ અદ્ભુત. પ્રકૃતિ તરફ માણસનો દૃષ્ટિકોણ બદલવો જોઈએ એ વાત અહીંયા આપણને જોવા મળે છે. અલગ અલગ આ જો એકદમ પિંક કલરનું અલગ છે. ઓકે, અને અલગ. હવે મિત્રો આપણે આગળ જઈએ છીએ બોટનિકલ ગાર્ડનમાં કે તમને અલગ અલગ અહીંયા આ રીતે જોવા મળી જશે. મિત્રો, આખે આખું આ ગાર્ડન છે ને ખૂબ સરસ રીતે અહીંયા ડેવલપ કરવામાં આવે છે. ફોટોગ્રાફી માટે બાળકોને જો આવવું હોય તો પણ બાળકો અહીંયા વાઘના સ્ટેચ્યુ મૂકી અને બાળકો ફોટો પાડી શકે છે, આનંદ લઈ શકે છે. પણ મિત્રો અદ્ભુત છે. અલગ અલગ જે વનસ્પતિ છે એનો અભ્યાસ કરીને એને અહીંયા ઉગાડવામાં આવી છે. વિદેશના પણ અમુક ફૂલ છોડ છે મિત્રો અહીંયા લાવેલા છે અને એને ઉછેરવામાં આવ્યા છે. સરસ મજાનું આખું આ પ્રકૃતિની વચ્ચે આ ગાર્ડન છે. તમે પણ મિત્રો નૈનીતાલ આવો તો અહીંયા જીમ કાર્બોનેટ જે રામનગર છે એ સરસ મજાનું સફારી માટેનું એક પ્લેસ છે. એ સિવાય મિત્રો આ સરસ મજાનું બોટનિકલ ગાર્ડન કહી શકાય. આખું સરસ જોવા મળશે ગાર્ડન. તો અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.